રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139માં સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસુયાની હાજરીમાં શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષના ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસુયાની હાજરીમાં શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષના ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પ્રમુખે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત કરવા તથા સંગઠન મજબૂત કરવા સક્રિય થવા આહવાન કરવામાં આવ્યું હતું। આઝાદી પહેલા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એક સંગઠન બનાવવામાં આવેલ છે, જે સંગઠનની શરૂઆત થઈ ત્યારથી જ આજ દિન સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આઝાદીની લડાઈથી લઈ બલિદાન આપી લોક સેવા કરેલ છે। એ વાત યાદ કરી આજરોજ કોંગ્રેસ કાર્યકરોએ તેમના સાથે આગળ વધવા આહવાન કરી છે। ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસોયા, દિનેશભાઈ વોરા, જયેશભાઈ લાખાણી, ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, ગોપાલભાઈ સલાટ, મોહમ્મદભાઈ તેમજ ચિરાગભાઈ વોરા, દર્શનભાઈ વઘાસિયા, જય ટોપિયા, ધર્મેન્દ્રભાઈ, રાજ્યગુરુ શહેરના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ દિનેશભાઈ વોરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ। આજરોજ કોંગ્રેસ પક્ષના 139માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જલવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું। આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ 138 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા। દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે, જે ભોગ આપ્યો છે, એને આજે દેશની જનતા યાદ કરે છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138માં સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે।